ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 10નો પાઠ નંબર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 19 માનવ વિકાસ વિશે ચલાવવાનું છે. મિત્રો, આપ સર્વ જાણો છો કે આપણે અવારનવાર દરેક પાઠના લેશનો મૂકતા રહો છો. એમાં ઘણા બધા લોકો જુએ પણ છે, પણ છતાં એને લાઈક ઓછા કરે છે, સબસ્ક્રાઈબર પણ નથી કરતા. તો મિત્રો, તમને વિનંતી છે કે એને સબસ્ક્રાઈબર કરો, બરાબર ને, એને લાઈક કરો. જરૂર પડે તો કોમેન્ટમાં પ્રશ્ન પણ પૂછી શકો છો, જેના કારણે વિડીયોને થોડું મોટિવેશન મળી શકે. તો જોઈએ આપણે હવે માનવ વિકાસ. ભાઈ, દુનિયાનો નિયમ છે કે પરિવર્તન થતું રહે, પુનરાવર્તન નહીં પણ પરિવર્તન થતું રહે. અને જેમ જેમ તમને ખબર છે કે માણસે ગુફાથી શરૂઆત કરી, બરાબર ને, આજે આલિશાન મકાનો બનાવતો થઈ ગયો, એટલે ધીરે ધીરે વિકાસ તો કર્યો છે, એવું તમને બધાને ખબર છે. એટલે અત્યાર સુધી જે પણ વિકાસ થયો છે એને સમાજ વ્યવસ્થા અથવા અર્થવ્યવસ્થાના વિભિન્ન સ્વરૂપે આપણે એને વિકાસ કર્યો છે. માણસની આવક, બરાબર, નફો ખોટ હિસાબ માંડવા માટે શરૂ કરેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 વર્ષથી આપણે જે સુખ ભોગવી રહ્યા છે, બરાબર, એ વિકાસ માટેનું શાસ્ત્ર ધીરે ધીરે આગળ વધવા માંડ્યું છે. અને માનવ જે વિકાસ કરે છે, કોને વિકાસ કહેવો? તમે સારા કપડાં પહેરો એને વિકાસ કહેવો, તમે સારું ઘર બનાવી લો એને માનવ વિકાસ કહેવાય, બરાબર? તો જીવનની ગુણવત્તા સુધારવા, માત્ર વિકાસનો મતલબ એવો નથી, બરાબર, કે એની ગુણવત્તા સુધારવા. જીવનની ગુણવત્તામાં તફાવત જોવા મળે છે. અમેરિકાના લોકો કેવી રીતે જીવે છે અને ભારતના ગરીબ લોકો કેવી રીતે. અરે, ભારતમાં જ વાત કરીએ કે બોમ્બેમાં જે ફિલ્મી સિતારાઓ હોય કે રાજકીય નેતા હોય, એમનું જીવન જીવવાની પદ્ધતિ અલગ છે, આપણી અલગ છે. અને એકદમ સ્લમ એરિયામાં રહે છે એ લોકોની પણ જીવન પદ્ધતિ અલગ છે. એ જ રીતે બે દેશો વચ્ચેની જીવન પદ્ધતિ અલગ છે. તો જીવનની ગુણવત્તામાં સુધારો, લોકો કેવા કપડાં પહેરે છે, લોકો કેવું અન્ન ખાય છે, બરાબર, કેવા ઘરોમાં રહે છે, આ લોકોની મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. મૂળભૂત એટલે રોટી, કપડાં, મકાન. પછી માણસ પાસે શું આવવું જોઈએ? એની પાસે શિક્ષણ સારું મળવું જોઈએ, એને સ્વાસ્થ્ય, એને જરૂર પડે તો મનોરંજન પણ મળવું જોઈએ. તો માનવ વિકાસનો અર્થ આવો છે કે માત્ર આવક મેળવવી નહીં, પણ તમામ રીતે એનો વિકાસ થાય એના વિશેની વાત છે. હું આના અર્થને થોડો ડિટેલમાં સમજાવું છું તમને, કારણ કે આ પાઠ એ મેઇન આના પર જ છે, ડિપેન્ડેબલ. કે ભાઈ, આ શબ્દનો ઉપયોગ કરવા જઈએ તો રાજકીય નેતાઓ હોય, વિવિધ સંસ્થાઓ હોય, સરકારો અવારનવાર કરે છે કે ભાઈ માનવ વિકાસ એ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓનો વિસ્તરણ છે, પસંદગીઓનો વ્યાપ છે, સ્વતંત્રતાનો વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાયેલો છે. આપણને જે રાઇટ્સ મળેલા છે એ અમલ થાય છે કે નહીં, બરાબર, લોકોને શિક્ષણ મળે છે કે નહીં, લોકોનું આરોગ્ય. અત્યારે વર્તમાન સમયમાં કોરોના વાયરસ ચાલે છે, તો રસીઓ જે મૂકવાની છે, વેક્સિન જે મૂકવાની છે, એના માટેની જે સર્વે ચાલે છે, તો એ એક જાતનું લોકોનું આરોગ્ય સાચવવા માટે લોકડાઉન પણ એ જ છે. લોકોને બરાબર ખોરાક મળે છે કે નહીં, પોષણ મળે છે કે નહીં, સંસાધનોના નિયંત્રણ કરતાં કંઈક વધુ બાબતનો સંકેત આપે છે. આપણી પાસે જે છે એના કરતાં આ આગળ પડતી જાણકારી આપે છે. એટલે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરિયાતો હોય, જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માણસે જીવન જીવવા માટે જે મળવું જોઈએ એને પ્રક્રિયા છે. એટલે વિકાસનો ઉદ્દેશ દરેકના જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે કે ભાઈ, ગરીબ હોય, ધનવાન હોય, દરેકની પાસે રોટી, કપડાં, મકાન તો મળી રહેવું જોઈએ. સારા કપડાં એ પહેરી શકે, થોડા વ્યવસ્થિત એને પોષણયુક્ત ખોરાક મળી રહે. તો એના માટે શું કરવું પડે? દેશનો વિકાસ કરવા માટે કુલ રાષ્ટ્રીય પેદાશ જે છે, એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP પણ ધ્યાન આપવું પડે, એ વધારીએ. તો એના લીધે શું થાય કે સમગ્ર દેશની વ્યક્તિ પાસે થોડો પૈસો જાય તો એમનું જીવન બદલાય. એટલે એને જીવન ધોરણ કહેવાય. અને જીવન ધોરણમાં લોકોને રોટી, કપડાં, મકાન સારી રીતે મળી શકે, બરાબર. એના માટેના 4 સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આટલી વસ્તુઓ જરૂરી છે. હવે માનવ વિકાસમાં શું આવે એના વિશેની સેજ તમને નીચે ઉલ્લેખ આપેલો પણ છે, હું તમને જણાવું છું કે માનવી પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર જે સર્જનાત્મક જીવન જીવવા માટેનો પ્રયાસ સહાયક બને છે. આપણી પાસે જે છે, દાખલા તરીકે તમારામાંથી કોઈને સારું ક્રિકેટ રમતા આવડતો હોય તો એ ક્રિકેટમાં આગળ જઈને એનું જીવન ચલાવે, પછી એ જીવન સુધારે.
એ પૈસા કમાય, લોકો એને જરૂર પડે તો કોઈને દાન પણ કરે, એટલે બધું જ આવે માનવ વિકાસમાં. એવું નહીં કે એકલા પૈસા જ કમાવાના. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, બરાબર. આપણી અંદર જે સારા ગુણો છે, સમાનતા પ્રાપ્ત થાય, માનવી તંદુરસ્ત અને આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. આપણે લાંબુ જીવવાનું છે, સારું જીવવાનું છે, બરાબર, અને તંદુરસ્તીથી કામ કરવાનું છે. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. તમને જે આજે સ્કૂલો ખુલી નથી, તો સ્કૂલો નથી ખુલી તો સરકારે શું કર્યું કે ભાઈ ઘરે બેઠા તમને ઓનલાઈન શિક્ષણ આપ્યું. આર્થિક ઉપાર્જનની તકો, તમારે પૈસા કમાવા માટે, માનો કે તમારે કોઈ મૂડીની જરૂર પડે છે તો એના માટે પણ આર્થિક ઉપાર્જનની તકો પણ પ્રાપ્ત થાય. તમારું જીવન ધોરણ કુદરતી સંસાધનો સમાન રીતે, તમને જે પણ જરૂરિયાત છે, બરાબર, એ ચાહે ગેસની જરૂરિયાત પડે, ઉર્જાની જરૂર પડે તો એ પણ તમને મળી રહે. તમારું જીવન જે છે ગુણવત્તાસભર બને, તમારી આજુબાજુ જે ગંદકી છે ના રહે અને તમે સ્વચ્છ વાતાવરણમાં રહો. એટલા માટે સરકાર દ્વારા પણ તમને એ રીતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે અને તમને પણ આગ્રહ કરવામાં આવે છે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. તમને કોઈ ઘરમાં આવીને મારી ના જાય, સમાજનો તમને ડર ન લાગે, એના માટે પણ કાયદા કાનૂનની વ્યવસ્થા છે. માનવ અધિકારોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આપણને જે રાઇટ્સ મળેલા છે આ તમામનો વિસ્તાર થાય, એને આપણે માનવ વિકાસ કહી શકીએ છીએ. આ એનું વિસ્તૃતિકરણ છે કે માનવ વિકાસ કોને કહેવાય. માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસા, આ બધી બાબતોનો ખ્યાલ રાખવો પડે છે. અને વિકાસશીલ દેશોની અંદર તમે જોવા જઈએ તો નવીન શુદ્ધ, આપણા ભારત જેવા દેશોમાં શું છે, લોકોને નવું કરવાનું આમ ગમે છે ખરું. લોકો અમેરિકામાં જાય, યુરોપના દેશોમાં જાય ત્યારે ત્યાંની બધી સારી સારી વસ્તુ ગમે છે ખરી, પણ આપણે કરવી નથી. નવીન સુધારા પ્રત્યે આપણી ઉદાસીનતા છે, સુખ છે, નવું કરવું નથી, બરાબર. આપણી આકાંક્ષાઓ નીચી છે, નિરક્ષરતા છે, આપણામાં ભણતરનું પ્રમાણ હજુ પણ ઓછું છે, આપણે કોઈ ડેરિંગ, સાહસ વૃત્તિ નથી ધરાવતા, એનો અભાવ છે. આપણે આજે પણ કોરોના વાયરસની અંદર ઘણા બધા તો વહેમ અને અંધશ્રદ્ધાને લીધે મરે છે, જેટલા રોગના લીધે નથી મળતા. એટલે જૂનવાણી માનસ છે આપણી પાસે. કોઈ કેન આપણે માની લઈએ, જૂની પુરાણી રૂઢિઓ આપણી પાસે હજુ પણ, દહેજ પ્રથા ના ચાલતી હોય તો પણ હજુ જૂની રૂઢિઓ, દાખલા તરીકે લોકો વધારે પડતા પૈસા કન્યાદાનમાં આપે છે, રિવાજો, ભૌતિક અને કુદરતી સંસાધનોનો આપણે જોઈએ એટલો ઉપયોગ નથી કરી શકતા, બરાબર. આના લીધે આર્થિક અને સામાજિક વિકાસ જેવો થવો જોઈએ આપણી પાસે થતો નથી, એટલે આપણી પાસે પૂરતા પૈસા આવતા નથી. જેમ કે તમારી પાસે ચોપડી છે છતાં તમારા 100માંથી 100 માર્ક નથી આવતા, કારણ કે તમે એનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. કોઈ 25% ઉપયોગ કરે તો 25 માર્ક આવે, કોઈ 50% ઉપયોગ કરે તો 50 માર્ક આવે, અને કોઈ ઉપયોગ નથી કરતો તો 0 માર્ક્સ આવે. એવી રીતે આપણી પાસે જે સંપત્તિ છે એનો ઉપયોગ થતો નથી. હવે HDI એટલે માનવ વિકાસ આંક થોડું ઓકવર્ડ છે. પહેલાં આ વિભાગ 1માં હું ચલાવું છું, પછી જે મેઇન છે તે પછી ચલાવીશું. નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન, તમને ખબર હોય તો, એક અર્થશાસ્ત્રી હતા. એમણે જે વાત કરી હતી કે માનવ વિકાસનો અહેવાલ 1990માં જે મૂક્યો અને પ્રકાશિત કરવામાં આવ્યો, એમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે, જેને UNDP પણ કહેવામાં આવે છે, દર વર્ષે અહેવાલ આપે, બરાબર. અને એમાં પહેલો અહેવાલ મૂકવામાં આવ્યો HDIનો, એટલે હ્યુમન ઇન્ડેક્સનો મૂકવામાં આવ્યો, જેની અંદર એણે 3 મુદ્દાને મહત્ત્વ આપ્યું. એક સરેરાશ આયુષ્ય એટલે કે તમારું આરોગ્ય, 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કર્યો છે, આ પ્રશ્ન પૂછાય છે. બીજું શિક્ષણ સંપાદન એટલે તમારી પાસે નોલેજ, અને ત્રીજું જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. આ ત્રણેય નિર્દેશકો સંયુક્ત આંકના આધારે કોઈ પણ દેશનો માનવ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે. આ 3 વસ્તુ જોઈને દુનિયાનો કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક નક્કી કરે કે આ દેશ કેટલી પ્રગતિ કરી રહ્યો છે અને એને પબ્લિક કઈ રીતના આગળ છે. 2010થી નીચે મુજબની નવી પ્રવિધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. કઈ કઈ નવી પ્રવિધિઓ? અપેક્ષિત આયુષ્ય આંક. ભાઈ, સરેરાશ આયુષ્યનો મિનિંગ એવો થાય કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે, બાળક જ્યારે જન્મે છે ત્યારે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ, નાનું બાળક, આપણે ત્યાં ખબર છે બાળ મરણનું પ્રમાણ વધારે છે, માના ગર્ભમાંથી બાળક જન્મે ત્યારે મૃત્યુઆંક સૌથી વધારે છે. તો એ સમય દરમિયાન 83.6 વર્ષ અહીંયા શું છે, વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. 83.6 વર્ષ અને ઓછામાં ઓછું 20 વર્ષ આટલું જીવી શકશે. પણ માનવ વિકાસ આંક 2015માં ભારતીય આયુષ્ય આંક 68 વર્ષનો છે. આપણે ત્યાંના લોકો એવરેજ 68 વર્ષ જીવે છે. આ તો ક્યાંનો 2015નો છે, બાકી પહેલાં 63 હતો. એટલે કે એવરેજ આપણે 68 વર્ષ સુધી જીવીએ છીએ. એનો મતલબ કે આપણે ત્યાં મેડિકલની વ્યવસ્થા થોડી સુધરી છે. બીજા નંબરની અંદર તમે જે વાત કરી, પહેલું આપણે શું કર્યું, આરોગ્ય વિશે, એટલે સરેરાશ આયુષ્ય. હવે તમારું જે ભણતરનું એજ્યુકેશન ઇન્ડેક્સ એટલે શિક્ષણ સંપાદન,
એમાં 2 પેટા નિર્દેશકો, એક શાળાકીય સરેરાશ વર્ષો, બરાબર, જેની અંદર 25 વર્ષની પુખ્ત વ્યક્તિ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ 25 વર્ષ સુધીમાં માણસો 13.3 વર્ષ અને ઓછામાં ઓછું ન્યૂનતમ વર્ષ નિર્ધારિત કરેલા છે. 2015નો જે આંકડો છે એ 2015ના આંકડા મુજબ ભારતીય શાળાકીય સરેરાશ 5.4 વર્ષનું છે. બરાબર, સરેરાશ માત્ર 2015 પ્રમાણે હોવું જોઈએ કેટલું? 25 વર્ષને 13.3 વર્ષ, એના વધારે વધારે પેલું 5, આટલા એવરેજ વર્ષ ભણે છે. અપેક્ષિત શાળાકીય વર્ષ એટલે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે, બરાબર, એના માટે ઉચ્ચતમ 18 વર્ષ અને નિમ્નતમ 11.60 વર્ષ જેટલું વિતાવી શકે. હવે ત્રીજો મુદ્દો છે આવક, એટલે કે આપણે જે માથાદીઠ આવક વાત કરીએ, જીવન ધોરણ. તમારું જીવન ધોરણ સુધારવું હોય ને તો પહેલું તો તમારી આવક વધે. તમારા ઘરમાં સગવડો લાવવી હોય તો શું કરવું? ખબર આવકનો આંક 161માં પેજ પર જુઓ, છેલ્લો મુદ્દો, બરાબર, જેની અંદર ઇન્કમ ઇન્ડેક્સ. હવે જીવન ધોરણ એટલે કે તમે જે જીવો છો, માથાદીઠ કુલ પેદાશ જે છે એ માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે. તમે જેટલું કમાઓ છો, 2015માં ભારતની માથાદીઠ કુલ આવક જે છે એ $5,497 હતી. માથાદીઠ આવકનો મતલબ શું ખબર છે? કુલ રાષ્ટ્રીય આવકને કુલ જનસંખ્યા વડે ભાગવાથી જે આંકડો મળે એને માથાદીઠ આવક કહેવાય. એટલે $5,238 માથાદીઠ આવક, જે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, જેને સમખરીદ શક્તિનો સિદ્ધાંત કહેવાય. એનો મતલબ એવો થયો કે આપણે અહીંયા કોઈ વસ્તુ ખરીદીએ તો એટલો જ એનો ભાવ અમેરિકન ડોલરમાં આટલો થઈ શકે. એટલે એ પ્રમાણે હવે માનવ વિકાસ આંકનો એક અહેવાલ પણ આપણે તમારી સામે જોઈ લઈએ છે, બરાબર. હવે જુઓ કે યુનાઇટેડ નેશન દ્વારા 1990ના વર્ષને માનવ વિકાસ આંક તરીકે બહાર પાડવામાં આવ્યો. 1990ના વર્ષને, એની અંદર 2015ની અંદર 188 દેશો હતા. એનો HDI માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, કે ભાઈ માણસે કેટલી પ્રગતિ, એના મૂલ્યના આધારે એનું કોષ્ટક બનાવ્યું. એ કોષ્ટકની અંદર પહેલા નંબરની અંદર યાદ રાખજો, નોર્વે જે છે એનો 0.944માં પ્રથમ ક્રમે છે. માનવ HDI કેટલો છે? માનવ વિકાસ આંક આટલો છે. બીજા નંબરમાં ઓસ્ટ્રેલિયા છે, જેનો 0.935 છે. સ્વિટ્ઝરલેન્ડનો 0.930 છે. એશિયાઈ દેશોમાં સિંગાપુર આગળ છે. એશિયા ખંડના દેશોમાં 0.992 સિંગાપુરનો, 11મા ક્રમે દુનિયામાં, અને આપણામાં પ્રથમ નંબર સિંગાપુરનો એશિયા ખંડમાં. ભારતનો વિકાસ આંક બહુ ઓછો છે, 0.609, બરાબર. એટલે 188 દેશોમાં ભારતનું સ્થાન 130મું સ્થાન ધરાવે છે. એટલે માનવ વિકાસ આંકનો અહેવાલ 188માં ક્રમે નાઇજીરિયા છે. છેલ્લા નંબરમાં આફ્રિકાનો એક નાનકડો દેશ છે નાઇજીરિયા, જેનો 0.348 છે. હવે હું સહેજ તમને એનું બાયફર્કેશન કરી આપું કે માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંક જે છે એ કઈ રીતનો છે. પહેલા નંબરની અંદર ઉચ્ચતમ દુનિયામાં સૌથી વધારે માનવ વિકાસ આંક એટલે 802થી વધારે, 0.802થી વધારે કેટલો? 49 દેશો છે. એમાં હું મેન દેશોના નામ બોલું છું. તમારે વિકલ્પમાં અથવા તો શોર્ટ નોટ પૂછાય તો લખવાનું આ. એક નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. આટલા દેશોનો સૌથી ઊંચો માનવ વિકાસ આંક છે. બીજા નંબરની અંદર 700થી 0.798 પોઈન્ટ આગળ છે. 50થી 105 દેશો છે જે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવે છે, પહેલાં કરતાં નિમ્ન. એમાં રશિયા આવે, મલેશિયા આવે, ઈરાન આવે, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચાઇના, મેક્સિકો, આટલા દેશોનો સમાવેશ એમાં થાય છે. અન્ય દેશો છે પણ હું બધા બોલતો નથી. એના પછીનો ક્રમ છે મધ્યમ માનવ વિકાસ આંક, જેમાં 106થી 143 દેશો છે. એમાં 0.55થી 0.698 એમાં ભારતનો સમાવેશ થાય. ઇન્ડોનેશિયા પણ આવે, ફિલિપાઇન્સ પણ આવે, અને દક્ષિણ આફ્રિકા અને ઈરાક જેવા દેશોનો સમાવેશ થાય છે. અને એકદમ લો કેટેગરીમાં પાકિસ્તાન આવે, કેન્યા આવે, નાઇજીરિયા આવે, એશિયા અને આફ્રિકાના દેશો એમાં આવી શકે, જેમાં 144થી 188મો ક્રમ આવે, એટલે 0.550થી નીચે. આ વાત થઈ એની વાત. અને છેલ્લા નંબરની અંદર તમને બીજી એક વાત કરી દઉં, બરાબર, કે ભાઈ એ ઉપરાંત માનવ વિકાસ આંક 2015માં પડોશી દેશો જે છે એમાં કેટલાક દેશો આપણા પડોશી દેશો છે એનો HDI જોવા જઈએ તો શ્રીલંકાનો 0.559 છે,
ચાઇના જે છે એનો 0.727 આપણા કરતાં વધારે છે, માલદીવનો આપણા કરતાં 706 છે, ભારત 0.609, ભૂતાનનો 0.5. એટલે 2015માં આપણા જે પડોશી દેશો છે, નેપાળનો આપેલો છે, પાકિસ્તાન, મ્યાનમારનો, આ પ્રમાણે આંકડા આપેલા છે. એટલે ભારત 2015માં પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનના કેટલાક દેશો, હવે વિશ્વના પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસાંક ધરાવતા દેશો છે, એમાં ભારતનો માનવ વિકાસાંક પણ શું સૂચવે છે એ સહેજ હાઇલાઇટ મારી લઈએ. નીચેના જે ગ્રાફ આપેલો એમાં જુઓ, નોર્વે સૌથી વધારે છે. અહીંયા તમે જોયું કે 0.944 નોર્વેનો ફ્લેગ પણ આપેલો છે. જન્મ સમયે એ લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું? તો 81.6 હતું. કોનું? નોર્વેનું. બાળક આટલું અંદાજિત વર્ષ કરવામાં આવેલું હતું કે માણસ આટલું જીવશે. એ જ ઓસ્ટ્રેલિયામાં 82.4 કર્યું, સ્વિટ્ઝરલેન્ડની અંદર 83, 80 ડેનમાર્કમાં, નેધરલેન્ડમાં 81.6 અને ભારતમાં 68. સરેરાશ આયુષ્ય બાળક આટલું અથવા માણસ આટલું જીવશે. 2014ની અંદર શાળાકીય વર્ષોની અંદર 17.5 છે. શાળાકીય સરેરાશમાં નોર્વે 12.6 છે અને માથાદીઠ આવક નોર્વેની જુઓ $64,992 છે. જ્યારે ભારતની કેટલી છે? એની કક્ષાની અંદર ભારતને $45,435 ભારતની તો $5,497 છે. અને ભારતનું શાળાકીય સરેરાશ વર્ષો કેટલા? 5.4 અને અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા? 11.7 અને 68. એટલે ભારતનો ઇન્ડેક્સ જે છે 0.9. એટલે આ પ્રમાણે ભારત વિશ્વના પ્રથમ 5 દેશોનો નિર્દેશક સરખામણી કરીએ તો પ્રથમ 5 દેશો કરતાં ભારતે બધા જ નિર્દેશક આરોગ્ય, શિક્ષણ, આવક, બરાબર, એ બધાના ક્ષેત્રમાં મજલ કાપવાના. જો ઘણું બધું આપણે વિકાસમાં બાકી છે, એમાં ભૌતિક સાધનો નહીં, પરંતુ સજીવ માનવ સંપદાનો વિકાસ સાથે સીધો. એવું જરૂરી નથી કે આપણે મશીન લાવીને મૂકી દઈએ એટલે આપણે પૈસાવાળા થઈ ગયા, નહીં. પણ આપણા જે માણસો જે છે, આપણા પાસે જે કારીગરો છે, એને કેટલું કામ મળે છે અને કેટલી આવક પેદા કરે છે, એટલે એને માનવ સંપદાના વિકાસ સાથે છે. આપણે કામ કરીએ છીએ, સાથે સામાજિક કામ કેટલું કરીએ છીએ, એ બધી જ બાબતોને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. હવે જે મેઇન મુદ્દો આવશે, માનવ વિકાસ આંકમાં પ્રગતિમાં કયા કયા મુદ્દા આવે એના વિશે આપણે ચલાવવાનું છે, પણ એ પાર્ટ 2માં ચલાવીશું.